જે માએ આપણને 9 માસ ગર્ભમાં ધારણ કર્યા, એ પછી આટલા વર્ષો આપણા બાળપણને એને હાચવ્યું, એના ઘડપણને આપણે ન હાચવી શકીએ. મને તો નવાઈ લાગે કે માણસ કેમ પોતાના મા બાપને કેમ કાઢતા હશે. માં તે જન્મ આપ્યો, માં તે પાળી પોષી મોટા કર્યા, માં તે અમારી અંદરના દુર્ગુણોને સમાપ્ત કર્યા. સંહાર કારણિમ, તે અમારું કલ્યાણ કર્યું. સર્વ શ્રેયસ કરીમ સીતામ નતોહમ. જે માં જન્મ આપે, જે માં પાળી પોષી મોટા કરે, જે માં આપણી અંદરના દુર્ગુણોને દૂર કરે, ક્યારેક થપ્પડ મારે, ક્યારેક કાન ખેંચે, ક્યારેક આંખું કાઢે, બાળકને રડાવે ખરી, અને આમ હાથ પકડી બેન પછી એક આમ ઓલું કરે ને ત્યાં તો ડબ 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 આંસુડા દોડતા જાય. નહીં કલું, હવે નહીં કલું, હવે નહીં કલું, એવું એવું કાલું કાલું બોલતો થાય. પાછો માને એવો વાલો લાગે, કરીશ પાછું બીજી વાર, હવે નહીં કલું, એવું કાલું કાલું બોલે ને માં વળી પાછો એને હૈયે ચાંપે. એ જે લાગણીના સંબંધ બંધાય છે, એવી માને પછી વૃદ્ધાશ્રમમાં કાઢે. આ નમક હરામી નહીં? હમણાં જ અહીંયા અમે સિદ્ધપુરમાં માતૃગયામાં માતૃવંદના કથા હમણાં જ સંપન્ન થઈ. ત્યાંથી જ સીધો આવું છું. 2 દિવસ પહેલા, 3 દિવસ પહેલા ત્યાં કથા પૂર્ણ થઈ. માના કેવા ઉપકારો છે આપણા ઉપર, એના પ્રત્યે નમક હરામી કેમ થાય? જે માએ આપણને 9 માસ ગર્ભમાં ધારણ કર્યા, એ પછી આટલા વર્ષો આપણા બાળપણને એને હાચવ્યું, એના ઘડપણને આપણે ન હાચવી શકીએ. મને તો નવાઈ લાગે કે માણસ કેમ પોતાના મા બાપને કેમ કાઢતા હશે ઘરમાંથી, વૃદ્ધાશ્રમમાં એને કેમ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. નમસ્કાર એટલે નમક હલાલી, નમક હરામ નહીં થાય. જેનું ખાધું છે, જેણે તમારા માટે કંઈક કર્યું છે, એના પ્રત્યે નમક હરામી એ સૌથી મોટી હલકાઈ છે, પાપ છે. નમસ્કાર એટલે નમક હલાલી. પ્રણામ એટલે પ્રામાણિકતાનું પ્રતિજ્ઞાપત્ર. આ એ કૃષ્ણશંકર દાદાજીનું છે. તમે વાક્યાવલી જુઓ. વંદન એટલે વફાદારી, વિશ્વાસઘાત ન કરવાની પ્રતિજ્ઞા. અને નમસ્કાર એટલે નમક હલાલી, નમક હરામ નહીં થાવ, આવું કમિટમેન્ટ કરવું. એટલે આ 3 શબ્દ છે: વંદન, પ્રણામ અને નમસ્કાર. ત્રણેયનો સુંદર ભાવ છે. રામચરિત માનસમાં પણ ગોસ્વામી તુલસીદાસજી આ 3 શબ્દોનો પ્રયોગ કર્યો. એ રામને વંદન કરે છે. વંદેહમ તમશેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ. વંદન એ સીતાજીને નમસ્કાર કરે છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામવલ્લભા.
અને હનુમાનજીને પ્રણામ કરે છે. પ્રણવ ઉપવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન રામને વંદન કરીને માનો કહે છે કે હું આપનો વફાદાર સેવક છું. આજે તો સેવકો વિશ્વાસઘાત કરે, કારણ કે એ તો બધું જાણતા જ હોય, આજુબાજુ જ હોય. સેવકો વિશ્વાસઘાત કરે. વંદન એટલે વફાદારી. હારા હારા બોસના પીએ કંઈક વાંધો પડે ને ઓલાને કાઢે, ઓલાને નોકરીમાંથી, એટલે પછી જો હવે તારું બધું ઉઘાડું પાડું. એટલે પીએથી તો હારા હારા બોસ પણ બીએ. વંદન એટલે વફાદારી. અત્યારે વફાદારીના વાંધા છે. જૂના જમાનામાં વાલા કોક ઠેકાણે કોક માણસ નોકરી કરતો 40 45 વર્ષ એક જ પેઢીમાં કાઢી નાખતો અને ત્યાંથી પાછો રિટાયર થતો. અને માલિકની હારે ને શેઠની હારે એવા સંબંધો, શેઠ પણ આને હાવ પરિવારનો જ પાછો માણસ ગણે. તે રવિવારનો દિવસ હોય, છૂટીનો દિવસ હોય, તોય પાછો કંઈ કામ હોય, શેઠને ત્યાં કંઈ પ્રસંગ હોય તો આ પાછો જઈને ઊભો રહે. રવિવાર છે હું નહીં આવું એવું કોઈ દિવસ એ ના કહે. અને શેઠ પણ પાછા એને એ જ રીતે રાખે, પરિવારના એક સદસ્યની જેમ. આ સંબંધો હતા. યુનિયન તો હવે થવા માંડ્યા. એક નાતો હતો. મેં એવા સજ્જનોને જોયા છે કે ખેતરમાં ને બધે કામ થતું હોય ને બધું ફેક્ટરીમાં કામ થતું હોય, પણ બપોરના જમવા બેહાડે ઓલાને હારે પોતાની સાથે જમવા. એ મને એમ કહેતા કે દીકરા ગણીને આને ખવડાવું છું, દુશ્મન થઈને કામ લઉં છું. પણ જે દીકરા માની અને પોતે બાપ બનીને ખવડાવતા હોય એ પછી દુશ્મનની જેમ કામ લઈ શકે. કામમાં કોઈ બાંધછોડ નહીં. પણ એવા બોસનો ગુસ્સો ઓલાને સ્વીકાર્ય હોય, કારણ કે બાપ થઈને પાછો ધ્યાન રાખતો હોય, ખવડાવતો હોય. દીકરીના લગ્ન હોય, મા બાપ માંદા પડ્યા હોય તો એને મૂંઝાવા ન દે શેઠ. જા પૈસા લઈ જા. ત્યાં યુનિયનની વાત જ નહોતી આવતી. એવા હતા પરસ્પર સંબંધો. વંદન એટલે વફાદારી, વિશ્વાસઘાત ન કરવાની પ્રતિજ્ઞા. નમસ્કાર એટલે નમક હલાલી. હું આપનો નમક હલાલ સેવક છું. જણે સૃષ્ટિ રચાવી, ત્રિવિધ બનાવી, ઉત્પત્તિ સ્થિતિ લય, પણ સંગ સહાય ન દૂજા. એની મદદમાં કઈ કોઈ બીજા કાર્યકર્તાઓ નહોતા. અરે એને આ બધું કરવા, આપણને તો આ લુગડા જોઈએ ભાઈ, આ ફ્રેમ તૈયાર કરવી પડે, આ બધું લાવો, આ કાર્પેટ લાવો, ત્યારે પછી આપણે ગોઠવણી કરીએ. ભગવાનને એવી કોઈ વસ્તુની પણ જરૂર નહીં, સહાયમાં કોઈ વ્યક્તિની પણ જરૂર નહીં. એ સંકલ્પમાંથી સૃષ્ટિ કરે. આ પ્રભુની પ્રભુતા છે. એ ચલાવે છે દુનિયા. આપણે 5 માણસનો પરિવાર હોય પણ આ મોંઘવારીના સમયમાં એનું પૂરું કરવું ભારે પડે, કમર વાંકી વળી જાય. ત્યારે ભગવાન કીડીને કણ અને હાથીને મણ સૌને પહોંચાડે છે. એની આંખ ખુલે છે અને એની કૃપા દૃષ્ટિથી આ સૃષ્ટિ ચાલે છે. અને પછી લય, બસ આંખ્યું બંધ કરી જાય ને લય. ભ્રુકુટી બિલાસ સૃષ્ટિ લય હોય.
આ પ્રભુની પ્રભુતા છે. વળી આપણે બનાવીએ એમાં આપણને મોહ થાય, આપણે ચલાવીએ એમાં આપણને અહંકાર થાય, અને આપણા જીવનમાં કોઈક વસ્તુ મટી જાય, સમાપ્ત થઈ જાય તો એનો આપણને શોક થાય. ભગવાનને સર્જનમાં મોહ નહીં, પાલનમાં અહંકાર નહીં, અને લયમાં શોક નહીં. એ પોતાના આનંદ સ્વરૂપમાં, સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર રહે છે. આ પ્રભુની પ્રભુતા છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સ્વરૂપ સુંદર હોય, વ્યક્તિ સામર્થ્યવાન હોય, પણ સ્વભાવ સારો ના હોય તો, સ્વભાવમાં ઉદારતા ન હોય, કરુણા ન હોય, કૃપા ન હોય, પ્રેમ ન હોય, તો એની પાસે જઈને શું, એની સામે હાથ લંબાવીને શું? એ તમને કઈ કામ ના આવે, એ તમારા દુઃખ દૂર ન કરે. સ્વભાવ. ભાગવત રામાયણમાં ભગવાનના સ્વરૂપની, ભગવાનના સામર્થ્યની અને ભગવાનના સ્વભાવની આ ત્રણ જ ચર્ચા છે. સ્વભાવ કેવો? શ્રી રામચંદ્ર કૃપાલુ. એટલા માટે એને ભજ મન. શું થશે? કે હરણ ભવ ભય દારુણમ. સ્વરૂપ કે નવ કંજ લોચન, કંજ મુખ, કર કંજ, પદ કંજારુણમ. કંદર્પ અગણિત અમિત છબી, નવનીલ નીરદ સુંદરમ. પટ પીતમાનહુ તડિત રુચિ શુચિ, નવમી જનક સુતાવરમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ. હરણ ભવ ભય દારુણમ. હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ. કરુણામય મૃદુ રામ સ્વભાવ. દયાના સાગર છે, કરુણા વરુણાલય છે, કૃપા સિંધુ છે. કૃપા સિંધુ બોલે મુસ્કાઈ, સોઈ કરુ જેહિ તવ નાવ ન જાય. સત્ય શપથ કરુણા નિધાન કી. દીન દયા બિરદ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. દીન દયા, કરુણા નિધાન, કૃપા સિંધુ, આ બધા સ્વભાવની વાતો રામાયણમાં અને ભાગવતમાં કરી. અને એની પાસે જાઓ તો એ તમારા ત્રણેય પ્રકારના તાપને વિનષ્ટ કરી દે. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપ એટલે દુઃખ, એને વિનષ્ટ કરી દે. માત્ર નષ્ટ નહીં, વિનષ્ટ કરી દે. એટલે તાપ તો જાય, તાપનો બાપ પણ જાય. એને મૂળમાંથી ખેંચી કાઢે. તાપનો બાપ કોણ? પાપ. પાપને કારણે તાપ એટલે દુઃખ છે. ભગવાનને નમસ્કાર કરવાથી તાપ તો મટે જ, પણ તાપનો બાપ પાપ પણ મટે, દુઃખ મટે. પ્રણામો દુઃખ શમનઃ, ભાગવતનો અંતિમ શ્લોક.
તમ નમામિ હરિમ પરમ. પ્રણામ કરો અને દુઃખનું શમન થાય. દુઃખ તો મટે, પણ એનો બાપ, એનું કારણ પાપ એ પણ મટે. એ ગોપી ગીતમાં ગોપીઓએ કહ્યું, પ્રણત દેહિના પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ કૃન્ધિરુચ્છયમ પ્રણત દેહિના પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ કૃન્ધિરુચ્છયમ કૃણુકુચેષુ કૃન્ધિરુચ્છયમ. પ્રણામ કરવા વાળાના પાપને હરી લેનારા એવા આ ચરણ. પાપ મિટે દુઃખ, પાપ કટે દુઃખ મિટે લેત રામ નામ. એટલે તાપ અને તાપનો બાપ પાપ એ બંને ભગવાનને નમસ્કાર કરવાથી મટે છે. આવી શ્રદ્ધા સાથે મંદિરમાં જાઓ ને નમસ્કાર કરો. આવી શ્રદ્ધા સાથે તમે તમારા ઈષ્ટ, તમારા ઘરમાં મંદિર હોય તો ત્યાં પ્રણામ કરો. એ ખાલી શરીરની ક્રિયા રહીને ભાઈ કે આ ઉઠ્યા અને આપણે નાહી ધોઈ લીધું એટલે એકવાર આમ કરી લઈએ એમ રોજના નિયમના કર્મકાંડ પ્રમાણે જ નહીં, પણ એમાં એમાં પ્રાણ ભરો. આવા ભાવથી પ્રણામ કરો. પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી કહેતા કે પ્રણામ એ માત્ર શરીરની ક્રિયા ન રહેતા, વંદન માત્ર શરીરની ક્રિયા ન રહે, એમાં વિશ્વાસ ભળે તો એનું વજન વિશ્વ કરતાંય વધે અને એ વિશ્વંભરને પણ વશીભૂત કરે. આટલા વિશ્વાસ સાથે વંદન કરવાનું. કૃષ્ણને આવા વિશ્વાસથી જેણે પ્રણામ કર્યા, અરે હજારો યજ્ઞ કરનાર કદાચ સ્વર્ગના સુખને ભોગવીને પછી પાછો પૃથ્વીમાં આવે અને આવવું પડે, પણ કૃષ્ણ પ્રણામીન પુનર્ભવાય. એકવાર કૃષ્ણને પ્રણામ કરી લે આ ભાવથી, એને પાછું સંસારમાં આવવું ન પડે.
હવે આટલી એવી આપણી દુનિયા આપણે બનાવી આ 8 દિવસ માટે, પણ કેટલા લોકો કેટલા દિવસથી પરિશ્રમ કરતા હતા ત્યારે આ બન્યું. અને આ ચલાવવા માટે પણ કેટલાય લોકોની, કેટલા સ્વયંસેવકોની ફોજ છે આખી. અને પછી પાછું ડિસમેન્ટલ કરવાનું હશે ને ત્યારે 2 દિવસ તો જતા રહેશે. ભગવાન આ સૃષ્ટિ કરે છે, ચલાવે છે કે એનો લય કરે છે, એમાં કેટલા માણસની ફોજની જરૂર પડે છે ભગવાનને. જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાય ન દૂજા. જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાય ન દૂજા. સો કરવું અઘારી ચિંત હમારી જાનિય ભગતિ ન પૂજા. સો કરવું અઘારી ચિંત હમારી જાનિય ભગતિ ન પૂજા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમાન